મંચ ઉપર ઉપસ્થિત શ્રીમાન હર્ષદભાઈ, શ્રી સુનિલભાઈ, પ્રાંતના અધ્યક્ષ શ્રીમાન છગનભાઈ, પ્રાંત મંત્રી રવિભાઈ, શ્રી નરેશભાઈ, સ્વાગત સમિતિના અધ્યક્ષ શ્રી હરેશ ત્રિવેદી, શ્રીમતી પારુલબેન અને શ્રી નિકુલભાઈ દેસાઈ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર પ્રાંતના ખૂણે ખૂણેથી પધારેલા સૌ યુવા મિત્રો, હું જે ક્ષેત્રમાં કામ કરું છું ત્યાં ભાષણ આપવું એ રોજનું કામ છે, પણ આજે હું ખરેખર નર્વસ છું કારણ કે વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમમાં બોલી રહ્યો છું. કે 80ના દશકાના મધ્યમાં રાજકોટની અંદર આવા જ એક અધિવેશનમાં છેક ખૂણામાં કોઈક જગ્યાએ બેઠા હોય, રમણલાલ હાજરી પૂરતા હોય, કેમ ભાઈ મોડો આવ્યો, દરેક સત્રમાં નજર રખાતી હોય. અને એ વખતે જીવનમાં કલ્પના નથી કે જે પ્રક્રિયાની અંદર હું ભાગીદાર બનું છું, જે સંસ્થાની અંદર હું જોડાઉં છું, જ્યાં આગળ મારી યુવા જિંદગીનો એક કિંમતી સમય હું આપી રહ્યો છું, એ સંસ્થા કામ કરતા મારું ઘડતર કરતા એક એવી વ્યક્તિ બનાવશે, જીવનમાં એક ઊંચાઈ પર લઈ જશે, એવી ખરેખર મને કલ્પના. પણ મંચ ઉપરના વક્તાઓ માફ કરે, મારું જરાય ધ્યાન એમના ભાષણની અંદર નહોતું. બિલકુલ મારા જીવનની કેસેટને હું રિવાઇન્ડ કરતા રાજકોટ અધિવેશન સુધી લઈ ગયો હતો કે ક્યાંથી ક્યાં આગળની સફર થઈ. જ્ઞાન ચારિત્ર એકતા, વિદ્યાર્થી પરિષદનું સંગઠન, વિદ્યાર્થી પરિષદની પ્રાસંગિકતા, રાષ્ટ્રના પુનઃનિર્માણમાં એની ભૂમિકા, આ કોઈ વિષય પર મારે કઈ વાત નથી કરવી. હું આજે વાત તમારા વ્યક્તિગત જીવન માટે કરવા માંગુ છું. હું ઘણું બધું વ્યક્તિગત જીવન પર કરવા માંગુ છું અને તમારા જેવો એક નાનકડો કાર્યકર્તા તમારી સાથે વાત કરી રહ્યો છે, એક પ્રક્રિયામાંથી ગુજરી 30 વર્ષ પછી વાત કરી રહ્યો છે, અને ખુલ્લા હૃદયથી સાંભળજો એવી વિનંતી કરી વાત કરવા માંગુ છું. મિત્રો, આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જેમને સંગઠનની બધા જ પ્રકારની વિશેષતાઓની, એને સામેના પડકારોની, સંગઠને જે લડાઈ લડવાની છે એની તીવ્રતાની, એના કાલખંડની, લડાઈ ક્યારે તીવ્ર થશે, ક્યારે એક મધ્યમ ગતિમાં આવશે, ફરીવાર ક્યારે તીવ્ર થશે, આની સમજણ હોય એવા લોકોએ આ પ્રક્રિયા બનાવી છે. એટલે સૌથી પહેલા તો વિદ્યાર્થી પરિષદનું કામ કરતી વખતે દરેક યુવાન બુદ્ધિ વાપરવાની જગ્યાએ સંગઠનના નિર્ણયને સરેન્ડર થશે તો એના જીવનને ખૂબ મોટો ફાયદો થશે. તમે એવું ના વિચારતા કે આ જે કહેવામાં આવે છે મારા માટે વ્યક્તિગત ફાયદામાં છે કે નથી ફાયદામાં. મિત્રો, જ્યારે મૂર્તિ બનતી હોય અને ટાંકણું રાપતું હોય ત્યારે દર્દ તો ચોક્કસ થાય, પણ જ્યારે મૂર્તિની પૂજા થવાની ચાલુ થાય ત્યારે જ ખબર પડે કે હું તો પથ્થરમાંથી મૂર્તિ થઈ ગયો છું. અને દર્દવિહીન પ્રક્રિયા નથી હોતી. વિદ્યાર્થી પરિષદનું કામ કરતા જ તમારા અંદરની નકારાત્મકતા ક્યારે દૂર થઈ જશે તમને ખબર નહીં પડે. સ્વાર્થ દૂર થઈ સેવાની ભાવના ક્યારે જાગૃત થઈ જશે ખબર નહીં પડે. ડરની જગ્યા પરાક્રમ ક્યારે લઈ જશે, સંઘર્ષ ક્યારે લઈ લેશે એ ખબર નહીં પડે. ગમે એવા મોટા પડકારોને પહોંચવાની હિંમત ક્યાંથી જન્મ લઈ લેશે એ તમને ખબર નહીં પડે. એ ઇન્જેક્શન ક્યાંથી આવવાનું છે એ વિચારશો નહીં. એ વિદ્યાર્થી પરિષદની કામગીરીની અંદર ઇનબિલ્ટ છે, એની વ્યવસ્થા પહેલેથી થઈ છે. અને જીવનના ગમે તે ક્ષેત્રની અંદર કામ કરવું હોય, અહીંયા બેઠેલા બધા જ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી કાર્યકર્તાઓ કોઈ જાહેર જીવનની અંદર આવે જરૂરી નથી. તમે એન્જિનિયરિંગનું શિક્ષણ લેતા હશો
તો સફળ એન્જિનિયર થવામાં પરિષદની કામગીરી તમને જેટલી મદદ કરશે એટલે એન્જિનિયરના તમારા 5 સેમિસ્ટરનો કોર્સ મદદ નહીં કરી શકે. અમારી વાત તમે સમજીને ચાલો. મેનેજમેન્ટનું શિક્ષણ લેતા હશો તો પ્રિસ્ક્રાઇબ કર્યા વગરનો મેનેજમેન્ટનો આદર્શમાં આદર્શ કોઈ કોર્સ હોય તો વિદ્યાર્થી પરિષદનું કામ છે એ તમે મનમાં શ્રદ્ધા રાખજો. ભલે પ્રિસ્ક્રાઇબ ના થયો હોય પરંતુ કામ કરતા 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 જ મેનેજમેન્ટના બધા જ ગુણો તમારી અંદર, બધા જ પાઠો તમારી અંદર આની જાતે જ વણાતા જશે. અને તમે કામ કરતા હો ત્યારે એક વાત એટલી યાદ રાખજો કે કામ તમે તમારા પોતાના માટે નથી કરતા. એક એવી અદ્રશ્ય યોજના છે કે જે હમણાં હર્ષદભાઈએ વાત કરી કે ભારત માતાને વિશ્વગુરુના સ્થાન પર બેસાડવાની જે વાત છે અથવા તો છે જ. આ લડાઈ એટલી સરળ નથી મિત્રો. અને લડાઈની અંદર આવનારા 10 વર્ષ એ મુખ્ય નિર્ણાયક સાબિત થવાના છે. અહીંયા મંચ ઉપર બેઠેલા કોઈ લોકો 1-2 પ્રદેશના મંત્રી ને શહેરના મંત્રી બેઠા છે એમને વાત કરતા કોઈ 50 વર્ષ આ દેશમાં નથી કાઢવા. આ દેશના ભવિષ્ય સાથે સૌથી વધારે સ્ટેક્સ તમારા જોડાયેલા છે. 35 વર્ષથી 50 વર્ષની રેન્જમાં તમે લોકો આ દેશની અંદર જીવવાના છો. આ દેશને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે અને આ લડાઈ લડવાની જવાબદારી પણ તમારી છે. આ લડાઈ એક એવા ક્રુશિયલ મોડ ઉપર આવીને ઊભી છે. આવનારા 10 વર્ષની અંદર નિર્ણય થઈ જવાનો છે કે પશ્ચિમની થિયરી જીતવાની છે કે ભારતની થિયરી સનાતન વિજય પામવાની છે. આવનારા 10 વર્ષની અંદર નિર્ણય થઈ જવાનો છે. એનું કારણ ભણતરના અભ્યાસક્રમો જે નવા બન્યા એ બનાવવાવાળા ભારતીય લોકો નથી. મેનેજમેન્ટના, એન્જિનિયરિંગના, ટેકનિકલ ડિગ્રીઓના, મેડિકલના અભ્યાસની ક્રમની સાથે વ્યક્તિના નિર્માણની વ્યવસ્થા નથી. દેશનું ગૌરવ ઊભું થાય એ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા નથી. અને પરિણામ સ્વરૂપે આવનારા દિવસોની અંદર એક એવી મોટી ફોજ ઊભી થવાની છે જે ગ્રાઉન્ડ રિયાલિટીમાં દેશની સંસ્કૃતિથી કટ ઓફ થઈ ગઈ છે. અને એ લડાઈ લડવાની જવાબદારી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓની છે, આપણા સંગઠનોની છે. અને એ લડાઈ જીતવી હોય તો સૌથી મોટું કામ પરિવાર ક્ષેત્રના બધા જ સંગઠનોની અંદરથી વ્યક્તિ નિર્માણના કામની સૌથી મોટી કોઈની જવાબદારી હોય તો વિદ્યાર્થી પરિષદની જવાબદારી છે. અને એટલા માટે આપ સૌએ આ કામ એકદમ તન્મયતાથી કરવું જોઈએ. અને આ કામને તમે ક્ષણિક મજા માટે, મારી પ્રકૃતિના અનુકૂળ છે, મને પણ આ કામમાં રસ પડે છે એટલા માટે ના કરતા. આ કામને રાષ્ટ્ર નિર્માણના કામ માનીને કરજો તો તમારું કામ કરવાની ક્ષમતા અને કામ કરવાનો વેગ બંને અનેક ગણો વધી જશે. હું એક ઉદાહરણ આપવા માંગુ છું તમને કે જ્યારે ગાંધીજીએ દાંડી યાત્રા કાઢી હતી અહીં સાબરમતી આશ્રમથી દાંડી સુધીની, એમની જોડે 86 લોકો જોડાયેલા હતા. સવારે આ ડોસાની પાછળ ચાલતા ચાલતા એક ભજન ગાતા ગાતા જ્યારે નીકળ્યા ત્યારે એમને ખબર નથી કે ઇતિહાસનું સર્જન કરી રહ્યા છે. એમને ખાલી એટલી ખબર હતી કે આ મહાત્મા ગાંધી જઈ રહ્યા છે, અંગ્રેજોને એને ચેલેન્જ આપી છે અને એની અંદર હું પણ જોડાઈ ગયો. અને એને એવું હતું કે મારે દાંડીથી, ગાંધી આશ્રમથી દાંડી સુધી ચાલવાનું છે. પણ સાબરમતીથી દાંડીની યાત્રા સમગ્ર વિશ્વની ક્રાંતિઓને રેકોર્ડ તોડીને આવડા મોટા દેશને અહિંસક રીતે આઝાદ કરવાનું નિમિત્ત બની અને એ લોકોએ ઇતિહાસનું સર્જન કર્યું. તમે જ્યારે વિદ્યાર્થી પરિષદની સાપ્તાહિક બેઠકમાં હો, કોઈ અભ્યાસ વર્ગમાં હો, કોઈ વિશેષ સંપર્કમાં જતા હો હોસ્ટેલોના, કે આ પ્રકારના અધિવેશનમાં હો, એ વખતે એવું ના વિચારતા તમે અધિવેશનની અંદર છો
તમે પણ એક ઇતિહાસનું નિર્માણ કરવા જઈ રહ્યા છો અને એક પ્રક્રિયાનો ગૌરવપૂર્ણ ભાગ. મિત્રો, આ ભાવથી, આ ગૌરવથી જો તમે કામ કરશો તો તમારી અંદરની શક્તિઓને પણ ઉર્જા મળશે અને એટલી વિસ્તૃત થશે કે તમને જાતે આશ્ચર્ય થશે. વિદ્યાર્થી પરિષદે એના સ્થાપના કાળથી અત્યાર સુધી અનેક ક્ષેત્રોની અંદર ઉત્તમમાં ઉત્તમ કાર્યકર્તાઓ આપ્યા છે. હું સૂચિ બોલવા એટલા માટે નથી માંગતો, કેટલી લાંબી સૂચિ છે. તમે બધા કાર્યકર્તા બન્યા તો ધીરે ધીરે તમને ખબર પડશે. પરંતુ એનું કારણ જે લોકો આગળ આવ્યા છે વિદ્યાર્થી પરિષદમાંથી, પોતપોતાના ક્ષેત્રની અંદરથી, એમની ક્ષમતા નથી. વિદ્યાર્થી પરિષદે સિંચેલા સંસ્કાર અને કામ કરવાની પદ્ધતિ એ એમની સફળતાનું કારણ છે અને પોતપોતાના ક્ષેત્રની અંદર ટોચ પર પહોંચાડવાનું કારણ છે. આટલી મોટી જિંદગીમાંથી કેટલોક સમય સમાજ માટે કાઢો, સંસ્કૃતિ માટે કાઢો, દેશ માટે કાઢો, એની આલેખ જગાડવી એ પણ આજના સમયમાં બહુ મોટું કઠિન વાત. વિવેકાનંદ સાર્ધ શતાબ્દીના નિમિત્તે વિદ્યાર્થી પરિષદે જ્યારે અભિયાન લીધું પૂર્ણ સમયના કાર્યકર્તાઓને બહાર કાઢવાનું, ત્યારે મને આશ્ચર્ય થયું હતું કે આ કઈ રીતે શક્ય બને. પણ હમણાં કન્યાકુમારીમાં જ્યારે એમનો વર્ગ હતો ત્યારે પણ મને સમાચાર મળ્યા અને એમને મેં આંબેડકરજીને પૂછ્યું તો લગભગ 450 કાર્યકર્તાઓ પૂર્ણ સમય નીકળ્યા છે અને સાર્ધ શતાબ્દીના વર્ષમાં પૂર્ણ સમય રાષ્ટ્ર નિર્માણના કામની અંદર 450 કાર્યકર્તાઓ વિદ્યાર્થી પરિષદના નીકળ્યા. કદાચ તમે ભારતના સીમાડાઓ ઓળંગીને જાઓ અને એવું કહો કે ટેલેન્ટેડ યુથ વિધાઉટ પેમેન્ટ 450 યુવાનો દેશનું કામ કરવા અથવા કોઈ ઓર્ગેનાઇઝેશનનું કામ કરવા નીકળે છે તો તમને કોઈ માનશે નહીં, તમને ગપોટ બાદ સમજીને તમારી વાતને ડિસ્કાઉન્ટ કરી નાખશે. વિશ્વના કોઈ દેશની અંદર, કોઈ સંગઠનની અંદર મિત્રો આ ક્ષમતા નથી. હું એટલા માટે કહું છું કે મને પોતાને આશ્ચર્ય છે કે આ ભૌતિકવાદના જમાનાની અંદર, મટીરિયાલિસ્ટિક એપ્રોચ વાળા શિક્ષણના જમાનાની અંદર 450 કાર્યકર્તાને એક વર્ષની અંદર પૂર્ણ સમય કાઢવા એ વિદ્યાર્થી પરિષદનું બહુ મોટું એચિવમેન્ટ છે અને આવનારા અનેક વર્ષો સુધી વિદ્યાર્થી પરિષદના અને સમાજના કામને એનાથી ફાયદો થવાનો છે. મિત્રો, તમે જે સંગઠનની અંદર કામ કરી રહ્યા છો એ સંગઠનનું કામ મૂળિયા સાચવવાનું કામ છે. કોઈ પણ વૃક્ષ પોતાના મૂળિયા સિવાય જીવી ના શકે. એના મૂળ કાપી નાખો તો ઝાડને કાપવાની જરૂર જ ના પડે, પોતાની જાતે ઝાડ સુકાઈને ધીરે ધીરે નીચે પડી જાય. વિદ્યાર્થી પરિષદ આવનારી પેઢીની અંદર ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને સિંચિત કરવાનું કામ કરે છે. ભારતીય સંસ્કૃતિના મૂળિયાને પાણી આપવાનું કામ કરે છે. તમે આને કોલેજના કામ તરીકે, હોસ્ટેલના કામ તરીકે, યુનિવર્સિટીના કામ તરીકે ના જોશો. તમે આ કામને આખી ભારતીય સંસ્કૃતિની અંદર સાચવવા માટેની મૂળ એક્સરસાઇઝ તરીકે, મૂળ કવાયત તરીકે જુઓ તો તમારા મનની અંદર તમે જે કામ કરો છો એની પ્રત્યેનું ગૌરવ ઉત્પન્ન થશે અને તમારા કામની અંદર તમારો જોશ વધશે. મિત્રો, લાંબી વાત નથી કરવી. સુનિલજી પણ તમને બધાને સંબોધિત કરવાના છે, મારે પણ સુનિલજીને સાંભળવાના છે, પણ એક અપીલ ચોક્કસ કરવા માંગુ છું કે આવતું વર્ષ આપણા દેશની અંદર ચૂંટણીનું વર્ષ છે. આજે નવું વર્ષ ચાલુ છે અને આપણે બધા બહુપક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થા એક દેશ તરીકે સ્વીકારી છે અને વેલફેર સ્ટેટ અને કલ્યાણ રાજ્ય બનાવવું હોય અને વિકાસનો આધાર, દેશની પ્રગતિનો આધાર આપણા મૂળ વિચારને બનાવવો હોય, આ માટીની સુગંધની અંદરથી આ દેશની નીતિઓ બનવી જોઈએ. આ માટીની સુગંધમાંથી દેશની અર્થનીતિ બને, આ માટીની સુગંધમાંથી ગૌરવપૂર્ણ વિદેશ નીતિ બને
આ માટીની સુગંધમાંથી જુઝારૂ રક્ષા નીતિ બને, આ માટીની સુગંધમાંથી યુવાઓનું ભવિષ્ય ઘડવાની નીતિ બને. જો એવી સરકાર લાવી હોય તો દેશના દરેક નાગરિકે પરિશ્રમ કરવો પડે. વિદ્યાર્થી પરિષદ દલગત રાજનીતિથી ઉપર છે. વિદ્યાર્થી પરિષદનું સીધું કોઈ પાર્ટી સાથે જોડાણ નથી, પરંતુ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા રાષ્ટ્રભક્ત તાકાતોને મદદ કરે એ પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાનું એક ફરજ છે. એક જાગૃત યુવાન, એક દેશભક્ત યુવાન જેને પરિવર્તન માટે પરિશ્રમ કરવાનો, પરિશ્રમની પરાકાષ્ઠા કરવાનો નિર્ણય કર્યો છે, એ યુવાન જ્યારે દેશનો ફેસલો નિશ્ચિત થતો હોય ત્યારે ઘરે અનિર્ણાયક થઈને બેસી ના શકે. એને યુદ્ધના મેદાનમાં જોડાવવું પડે અને પરિવર્તનના વાહક બનવું પડે. આપણા વિચારને અનુરૂપ, આપણા વિચારને પોષક અને આપણા વિચારને સંરક્ષિત કરે એ પ્રકારની સરકાર લાવવાની જવાબદારી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાની પણ છે. હું એટલા માટે તમને સૌને અપીલ કરવા માંગુ છું કે આવનારા દિવસોની અંદર પરિવર્તન કરવાની સૌથી મોટી જવાબદારી જો કોઈની હોય તો દેશના યુવાનોની છે, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાની છે. અને દેશને એક મોટી શરમમાંથી બહાર કરવો હોય તો દેશના સર્વોચ્ચ સ્થાન પર પ્રધાનમંત્રીના પદ ઉપર એ દેશભક્ત વ્યક્તિને, એક વેગધારી વ્યક્તિને બેસાડવા પડે. અને એના માટે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાએ પરિવર્તન માટે પ્રજાની વચ્ચે જવું પડે. તો પણ કોઈ સંકોચ કર્યા વગર જવાનો સંકલ્પ કરવો. અને મિત્રો, પરિવર્તનના વાહક હંમેશા યુવાનો જ થશે. અને આવનારા ઇલેક્શનની અંદર તમે એક વાત નિશ્ચિત માનજો કે કઈ વ્યક્તિ વડાપ્રધાન બનવાની છે એના વિચારતા, કઈ પાર્ટીની સરકાર બનવાની છે એના વિચારતા, કષ્ટોકટની લડાઈની અંદર લડાઈનું નેતૃત્વ કોને સોંપવાનું છે એ નિર્ણય તમે કરવાના છો. આવનારા 10 વર્ષ ભારતે જે પોતાની જાતને દુનિયાની અંદર પ્રસ્થાપિત કરવાની લડાઈ લડવાની છે એનું નેતૃત્વ આ કોંગ્રેસીઓના હાથમાં સોંપવું છે કે પરિવર્તન કરવું છે એનો નિર્ણય કરવાની લડાઈ થવાની છે. હું વિદ્યાર્થી પરિષદના સૌ કાર્યકર્તાઓને અપીલ કરવા માંગુ છું કે આપ બધા આ પરિવર્તનની લડાઈની અંદર જોડાઓ અને સરકારને બદલવા માટે, આ પરિવર્તન માટે તમે સૌ એડી ચોટીનું જોર લગાવો. મિત્રો, ખરેખર ખાલી આનંદ નથી થયો આપ લોકોને મળી, રોમાંચિત પણ થયો છું. અને મને પણ કામ કરવાનો વિશ્વાસ વધે એ રીતનું સુંદર દ્રશ્ય મારી આંખોની સામે છે. ગુજરાત પ્રદેશના અધિવેશનની અંદર લગભગ 900 કાર્યકર્તાઓ હોય, પોતપોતાના ફિલ્ડની અંદર તેજસ્વી કાર્યકર્તાઓ હોય, 900 કાર્યકર્તા વિદ્યાર્થી પરિષદ જોડે જોડાયેલા હોય, એ અમારા જેવા જૂના કાર્યકર્તાઓ માટે બહુ ગૌરવનો વિષય છે. આપ સૌને ફરી એકવાર તમારી વ્યક્તિગત કેરિયર માટે અને વિદ્યાર્થી પરિષદના કામકાજ માટે અનેક શુભકામનાઓ આપી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.